ટુ માય ન્યુ વન બ્લોગ. તો બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? તો અત્યારે જો સાંજના 4 વાગી ગયા છે અને મેં અત્યારે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે, કારણ કે આજે સવારની ખૂબ જ મગજમારી હતી. અને શું મગજમારી હતી હું તમને હમણાં કહું, કારણ કે પહેલાં તો હું નીચે જાઉં છું તો એમ કે અમારા જે ભાઈ છે એ સ્કૂલેથી આવી ગયા છે અને પહેલાં હું એને ઘરની અંદર લઈ લઉં ને બહાર બોગો છે ને તો દેખાડા જ કરીશ, બીજું કાંઈ નહીં કરું. પાણીપુરી વાળો આવ્યો છે ને, પેલા પાણીપુરી કરતો દોડશે. બ્લેક કપડા પહેર્યા સાજુ એને ના રે ના પાણીપુરી હું લાગે આ શું છે? તો અમારા જે ભાઈ છે ને એને અમે મોકલ્યા છે પાણીપુરી લેવા. કેમ પ્લેસ જોઈ દોડ પાણીપુરી લઈને આવે ને પછી આપણે બીજી આગળની વાત કરવી. દેખાડો પેલા ખાવા જ મળો. હાલો આજ તો હે ને મેં આ શેરો બનાવ્યો. દેખાડો ન કરજો. અહીંયા બધા એમ કહેતા છે કે આવડા દેખાડો જ કરતો જ્યારે વિડીયોમાં નહીં. તો આજે અમારે વાક્યું દેખાય આ ઉપર ટાંકામાં પાણી ચડાવવાનું વાક્યું છે અને આ બગડી ગયું, તૂટી ગયું, નીકળી ગયું. તો અમે આની ઉપર ગુંડો લાવીને ચોંટાડ્યો, પણ તોય કાંઈ પાણી ઉપર ચડતું નથી. એટલે પાણી ભરવામાં બહુ વાંધા આવ્યા. અને જે અમારી મોટર હતી ને એ કે બગડી ગઈ, એની અંદર થોડું ધુમાડા નીકળતા. તો પછી બીજાની મોટર લાવી પછી થોડું ઘણું પાણી ભર્યું. એકબીજાને મારી વાત કેવી હતી તો મેં લાવના બ્લોગની અંદર કહી દઉં. તો સૌથી પહેલાં તો મને કોમેન્ટમાં એ કહેજો કે લાલો પિક્ચર ઘણે જોઈ લીધું, કારણ કે મેં તો જોઈ લીધું ઘણા ટાઈમ, કેટલાય દિવસ થઈ ગયા, તો અઠવાડિયા 2 અઠવાડિયા થઈ ગયા મેં જોઈ લીધું. તો એમાં કેવું છે ખબર, આપણે ક્યાં થિયેટરમાં જઈને પિક્ચર ન જોઈ શકીએ, કારણ કે આપણે ત્યાં પૈસાવાળા જે છીએ નહીં. તો એટલે મેં ડાયરેક્ટ છે ને ફોનમાં જોઈ લીધું. તો મારી જે બેન પડી છે ને એને ખબર પડી કે મારી આગળ છે પિક્ચર, તો બધું મારી આગળ માંગી લીધું ને બધું છે ને એને પિક્ચર દેવામાં મારે 350 છે નેટ હોય. મારે એ લોકોને વાંચ છે ને એને નેટ બગાડે. મને એમ થાય ક્યારેક આને કરતા ધંધો ચાલુ કરજો, જેને જેને પિક્ચર જોતું હોય ને એ લોકોને છે ને એને મારી આગળ લઈ લેવાનું, નેટના પૈસા મને દઈ દેવાના એમ. તો એમાં એમ કે પિક્ચર જોઈ ને એમ તો પિક્ચર બહુ મસ્ત જોયેલું છે ને એને ખબર હશે. તો પિક્ચર છે ને એની અંદર ભગવાને એમ કીધું છે કે કર્મ કરો પણ ચિંતા ન કરો. પેલા મને એમ થતું નથી કારણ કે પપ્પાને કાંઈ નહીં તો મને એમ કે હું કાંઈ આગળ વધીશ ને હું કરીશ, આગળ જતા હું કમાઈશ, યુટ્યુબમાંથી કમાઈશ કે ખાવાનું. પછી મને એમ થતું ના મેં નથી વિડીયો બનાવવાનું નથી ચાલુ, મન કરતો વિડીયો બનાવવાનું ને બીજું ક્યાંક બહાર કામ ગોતી લે. તો એ પછી પિક્ચર ને પછી મને એમ ભગવાને એમ કીધું છે ને કે તમે કર્મ કરો ફળની ચિંતા ન કરો. મેં લાય હું અત્યારે છે ને વિડીયો બનાવવાનું ચાલુ કરી દો, આગળ જે થાવ ને થશે, ફળ તો મને મળી જશે. આજની તો કાલ તો હું આગળ વધીશ, આજની તો કાલ તો હું યુટ્યુબમાંથી પૈસા કમાતી થઈ જશે. એટલે મેં મારું કર્મ કરવાનું ચાલુ કરી દીધું છે, વિડીયો બનાવવાનું ફળ ભગવાન દેશે. અને એની સાથે સાથે તમે લોકો જે છો એ મને સપોર્ટ કરજો, કે મને આગળ વધારજો. અને મારા જે બ્લોગ છે તમને પસંદ આવતા હોય ને તો આ જે બ્લોગ છે ને શેર કરતા જજો. તો અત્યારે હું જાઉં છું, કારણ કે અત્યારે કચરાવાળો આવ્યો છે ને આજુબાજુવાળા માસી એમ કહે છે ગયા હાલ જલ્દી કચરાવાળો આવે તો હું કચરો નાખીને આવું, પછી તમને પાછું